નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર વદ છઠ બુધવાર, તારીખ 10/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:12 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મગા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય મિત્ર આપણા માટે ઉપયોગી સાબિત થાય તો જીવનમાં કોઈને પણ મિત્ર બનાવો તો એ સારો, વ્યવસ્થિત અને વફાદાર હોય એવા મિત્રનો સાથ નિભાવજો અને એવા મિત્રનો સાથ લેજો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો મિત્રભાવ નિભાવનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં માણસ બધું ભૂલી શકે છે, બસ એ સમય નથી ભૂલી શકતો જે સમયે તમને પોતાનાની જરૂર છે અને તમારા પોતાના તમારી સાથે નથી. આ સમયને માણસ જિંદગીમાં ક્યારે ભૂલતો નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ફુદીનાનો રસ પીવાથી ઉલટીના ઉબકા બેસી જાય. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આળસથી દૂર રહીશું. આળસ છે ને જીવતા માણસની કબર હોય છે, એટલે આળસથી જે માણસ દૂર રહે એનું જીવન સરસ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ છે ને આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે મનમાં ખબર નહીં કંઈક એક જાતની બેચેનીનો અનુભવ થશે અને આજના દિવસે આપણે કામમાં મન પરોવી ન શકીએ. આજે કોઈ પણ વેપારિક, પારિવારિક નિર્ણય સમજી વિચારીને કરજો, ધીરજ રાખીને ચાલજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. મિત્રો, આજે કોઈ નિર્ણય લેવાનો છે અથવા કોઈને વાયદો કરવાનો તો ખૂબ સંભાળીને આ કામ કરવું જરૂરી. આજે વિરોધીઓથી પણ સાવધાન રહેવાનું છે. ઉતાવળમાં કોઈ પણ પગલું ભરવું નહીં. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. આજે આર્થિક બાબતમાં તમારા મનનું ધારેલું પરિણામ તમે લઈ શકશો અને મનનું ધારેલું પરિણામ આવતા આપનો કામ કરવાનો ઉત્સાહ પણ વધતો દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન કરવાનો દિવસ છે. આજે કોઈ નવી વિચારધારા મનમાં આવતી હોય તો તેને વિચારજો, એનું એક આયોજન કરજો અને પછી એને અમલમાં મૂકજો. આજે ધારેલું કામ તમે પૂર્ણ કરી શકો છો. તો મિત્રો, આજે કોઈ મહત્ત્વના કામ પર ધ્યાન આપવું જરૂરી. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાએ આજે વાણી પર સંયમ રાખવાનો છે. આજે મોઢેથી નીકળતી વાણી, એલફેલ વાણી ન નીકળે એનું ધ્યાન રાખજો, નહીં તો મોટા નુકસાન થઈ શકે છે અને સારા સંબંધોમાં કચાશ આવી શકે છે. આજે આર્થિક બાબત પર બી થોડું ધ્યાન આપવું જરૂરી છે. એ માર્ગ કઠિન બનતો જાય છે તો એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવાના છે. આજે છે ને તમારી વાણીનો ઉપયોગ ઓછો કરજો, તમારા કામને બોલવા દેજો, ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે જીવનસાથી સાથે સંબંધો મીઠાશ ભરેલા રાખજો, ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત.
પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે આર્થિક બાબતોમાં નાની મોટી તકલીફો તમને મળી શકે છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં રાખેલી આશાઓ કદાચ વિલંબમાં ફળીભૂત થઈ શકે છે. તો આજે હિંમત હારતા નહીં, ઉતાવળ કરતા નહીં. આજે અચાનક લેવાયેલો ખોટો નિર્ણય આપની મુશ્કેલી વધારી જાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ખાસ ધ્યાન રાખવાનું છે પોતાના ખર્ચાઓ પર. ખોટા ખર્ચા તમારી આર્થિક પરિસ્થિતિને બગાડી શકે છે. આજે છે ને તમારે તમારા પડતર પ્રશ્નો જે ઊભેલા છે એનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરવાનો છે, એની પર ધ્યાન આપવાનું છે. આ નાનકડા પ્રશ્નો તમને સતાવી રહ્યા છે, એનું નિવારણ કરો તો જીવનમાં આગળ જવાના રસ્તા આપને સહેલા લાગે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ આવતું દેખાય છે. કમ્પ્લીટ આયોજિત કામો આપણે આગળ વધારવાનો પ્રયત્ન કરીશું, પણ અચાનક કોઈક એવી ઘટના ઘટે જે આપણા કામને વિલંબમાં લઈ જાય. તો અહીંયા આપણે ધીરજ રાખવાની છે, ઉતાવળ કરવાની નથી. ઉતાવળમાં કોઈ નિર્ણય આપણે કરીશું નહીં. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા બધા દિવસથી મનમાં ધારીને જે કામો તમે નક્કી કરેલા છે એ કામો આગળ વધતા દેખાય. એ કામોમાં સારું પરિણામ તમને મળતું દેખાય. નિર્ધારિત કામોનું નિર્ધારિત પરિણામ આજે તમે મેળવી શકશો. આજે જમીન, મકાન, વાહનને લગતા પ્રશ્નોને સરળ રીતે આપણે ઉકેલી શકીએ. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે પોતાના ગુસ્સા પર કંટ્રોલ કરવાનો છે, વાણી પર સંયમ રાખવાનો છે. આજે કોઈ પ્રવાસનું આયોજન કરો તો ચોક્કસ રીતે આયોજન કરજો. અને મિત્રો, આજે ઋતુગત બીમારીનો માર આપણે સહન કરવો પડે તો તબિયતની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ભાગીદારીમાં સાચવીને ચાલવાનું છે. ભાગીદારીમાં આજે કંઈક નાના મોટા મનમોટાવના પ્રશ્ન ઊભા થતા દેખાય છે, જેને કારણે આપણે આગળ જવામાં તકલીફ પડે. આજે થોડુંક ધ્યાન આપશો તો જૂની પડતર સમસ્યાનું નિવારણ લાવી શકાય. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.